જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર પાઠ નંબર 8 જેની અંદર ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો, એની અંદર છેલ્લે આપણે ચર્ચા કરી હતી કે ભારતની અંદર જે બંધારણ ઘડવામાં આવ્યું એ ઘડવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય જે આપણને લાગતો જોવા મળે છે. તો બંધારણની આખી પ્રક્રિયા જે રહી એના વિશેની માહિતી પણ એ આપણે બધાએ મેળવી હતી. તો કે 9 નવેમ્બર 1946ના રોજ એ બંધારણ ઘડવાની કામગીરી જે રહી શરૂ કરવામાં આવે છે. એટલે આમ 26 નવેમ્બર 1949ના રોજ આખું આપણું બંધારણ જે રહ્યું ઘડી અને કમ્પ્લીટ થઈ જાય છે, પણ એને અમલમાં મૂકતા નથી. અને આખું બંધારણ ઘડવા માટે થઈ 389 જેટલા સભ્યો એ હાજરી આપી હતી. 166 જેટલી બેઠકો એ પણ બોલાવવામાં આવી હતી. એની અંદર વિવિધ ધર્મના લોકો એ આની અંદર જે રહ્યા એ હાજર રહ્યા હતા. એની અંદર 2 સ્ત્રી સભ્યો પણ હતા, સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. સરોજિની નાયડુને બુલબુલનું બિરુદ જે રહ્યું એ પણ આપવામાં આવેલું હતું. તો આમ આપણું બંધારણ જે રહ્યું 26 જાન્યુઆરી 1950ના રોજથી એનો અમલ થતો જોવા મળે છે. આ બધી ચર્ચા જે રહી એ આપણે કરી ચૂક્યા હતા. ત્યાર પછી આપણે જોયું હતું આમુખ. તો કે બંધારણની શરૂઆત શેનાથી થાય છે? તો આમુખથી થતી આપણને જોવા મળે છે. અને આ જ આમુખ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા એ તૈયાર કરવામાં આવ્યું હતું. તો આમુખના આધાર સ્તંભો જે રહ્યા એ આપણને નીચે મુજબ આપવામાં આવેલા છે કે એનો આધાર જે રહ્યો એ આના ઉપર આખો રહેલો છે. બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધાર રૂપ શબ્દો, ઘણા બધા એવા શબ્દો હતા, જેવા કે અમે ભારતના લોકો, આપણે બધા જે રહ્યા એ ભારતીય લોકો છીએ. અને વિશ્વની અંદર ઘણા બધા દેશો પણ આપણને આવેલા જોવા મળે છે, જેની અંદર ભારત એક જ એવો દેશ છે કે જ્યાં ભારત મા શબ્દ એ આપણે વાપરી શકીએ છીએ. બાકી એક પણ દેશની અંદર મા શબ્દ વાપરી શકતા નથી. તો આપણે ભારતીય છીએ, આપણા બધાનો જન્મ એ ભારતની અંદર થયેલો જોવા મળે છે, એનું આપણા બધાને ગૌરવ હોવું જોઈએ. તો ભારતના લોકો સાર્વભૌમિત્વ, સમાજવાદી સમાજ રચના, કારણ કે સમાજની અંદર વિવિધ પ્રકારના લોકો જે આપણને વસવાટ કરતા જોવા મળે છે. ત્યાર પછી બિન સાંપ્રદાયિક લોકશાહીની આપણે જે રહી એ વિગતે ચર્ચા એના પછીનો ટોપિક આવે જ છે કે આની અંદર 3 આધાર સ્તંભો જે રહી એ આપવામાં આવેલા છે. એની અંદર પહેલો ટોપિક છે એટલે કે લોકશાહી. તો એ જ્યારે આવશે ત્યારે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. પ્રજાસત્તાક, તો આપણો ભારત દેશ રહ્યો એ પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો દેશ પ્રજાસત્તાક ક્યારે બન્યો? ત્યાં સુધી અંગ્રેજોનો ગુલામ હતો. તો એવું કહી શકાય પ્રજાસત્તાક દેશ એટલે કે 26મી જાન્યુઆરી 1950ના રોજથી આપણો દેશ જે રહ્યો એ પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સુધી ભારતની અંદર કોઈ પ્રકારનું બંધારણ હતું નહીં, અને અંગ્રેજોના ગુલામ થઈ અને ભારતીય બધા લોકો જે રહ્યા એ રહેતા હતા. બંધુતાની ભાવના, બધા વ્યક્તિઓ જે રહ્યા એ હળી મળી અને ભારતની અંદર વસવાટ કરે. ન્યાય, બધા જ વ્યક્તિઓને સરખો ન્યાય જે રહ્યો એવો મળી શકે એના માટે તમે જોઈ શકો છો ઘણી બધી ગામ્ય લેવલ હોય તો તાલુકા લેવલ હોય તો અહીંયા તાલુકા અદાલત હોય, જિલ્લાની અંદર જિલ્લા અદાલતો હોય, કોઈ રાજ્ય હોય તો એની અંદર વડી અદાલત હોય, અને કોઈ દેશ હોય તો દેશની અંદર સર્વોચ્ચ અદાલત. એટલે કે ન્યાય, બધા વ્યક્તિઓને ન્યાય જે રહ્યો સમાંતર રીતે મળી શકે. તો આપણે આપણા દેશની સર્વોચ્ચ અદાલત જે દિલ્હીની અંદર જે આપણને આવેલી જોવા મળે છે. તો આમ નાના નાના કેસો હોય, નીચલા લેવલથી સોલ્યુશન ન મળતું હોય અથવા યોગ્ય ન્યાય ન મળતો હોય તો તમે ઉપલી અદાલતની અંદર જઈ શકો છો. ત્યાં જઈ અને ન્યાય પણ મેળવી શકો છો. આના માટે ધોરણ 6 અને 7ની અંદર પણ આપણે ઘણા બધા પાઠ જે રહ્યા એ ભણીને આવ્યા.
ગંગાબાનું જે ખેતર હતું એ ખેતરની અંદર કોઈ માથાભારે વ્યક્તિ હતો, તો શું કરતો હતો, થોડી થોડી જમીન જે રહ્યો એ પચાવી લેતો હતો. થોડી થોડી જમીન જે રહ્યો એ ધીમે 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 આમ કરી અને એનું અડધું ખેતર જે રહ્યું ગંગામાનું એ પડાવી લે છે. ગંગામાં નીચલી અદાલતની અંદર, અહીંયાથી ઉપલી અદાલતની અંદર વ્યવસ્થિત જે જજ હોય ન્યાય સાંભળી અને ગંગામાની તરફેણમાં એ ચુકાદો આપતા જોવા મળે છે. તો આમ ભારતની અંદર બધાય વ્યક્તિઓને સમાંતર ન્યાય મળી શકે એવા પ્રકારની વ્યવસ્થા જે રહી એ કરવામાં આવી છે. અને આનો ઉલ્લેખ આપણા આમુખની અંદર, અને આ આમુખ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા એ આખું આમુખ જે રહ્યું એ તૈયાર કરવામાં આવ્યું હતું. સમાનતા, બધાને સરખો, સમાનતા એટલે મીન્સ ભારતની અંદર વિવિધ ધર્મના લોકો જે રહ્યા એ આપણને વસવાટ કરતા જોવા મળે છે. હિન્દુ, મુસ્લિમ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જૈન, આ બધાય ધર્મના લોકો જે રહ્યા એ એકબીજા સાથે હળી મળી અને ભારતની અંદર વસવાટ કરે. એટલા માટે થઈ સમાનતા, સ્વતંત્ર્ય. તો આપણો હમણાં જ 74મો સ્વતંત્ર દિવસ ગયો, એટલે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ એ આપણો દેશ જે રહ્યો સ્વતંત્ર એટલે કે આઝાદ થયો. ત્યાં સુધી આપણો ભારત દેશ રહ્યો એ અંગ્રેજોનો ગુલામ હતો. અંગ્રેજો જે કે એમ આપણે બધાએ કરવું પડતું હતું. પણ 15 ઓગસ્ટ 1947 પછી આપણે સ્વતંત્ર છીએ. કોઈ પણ દેશનું દબાણ એ ભારત ઉપર આપણને જોવા મળતું નથી. એટલે આમ સ્વતંત્રતા, આની અંદર પણ આવે વ્યક્તિ સ્વતંત્ર, વાણી સ્વતંત્ર. આ બધું જ્યારે અંગ્રેજોનું શાસન હતું તો વ્યક્તિ પોતે સ્વતંત્ર હતો નહીં, વાણી પણ સ્વતંત્ર હતી નહીં. આપણે ગમે તે જગ્યાએ ગમે એમ બોલી શકતા નહોતા. જો બોલવા જઈએ અથવા અંગ્રેજોનું શાસન હતું, અંગ્રેજોના વિરોધમાં બોલવા જઈએ તો અંગ્રેજો આવે, પકડી અને આપણને જેલમાં પૂરી દેતા હતા. તો આમ વ્યક્તિ સ્વતંત્ર, વાણી સ્વતંત્ર, આપણું રાજ્ય સ્વતંત્ર, આપણો દેશ સ્વતંત્ર, બરાબર. તો 15 ઓગસ્ટ 1947 પછી આપણો દેશ જે રહ્યો એ આઝાદ આપણને થતો જોવા મળે છે. રાષ્ટ્રીય એકતા, તો રાષ્ટ્રની અંદર પણ એકતા જે રહી આપણને રહેલી જોવા મળે છે. એકતા એટલે કે હળી મળી અને તમે કાર્ય કરો તો એની અંદર કશું વાંધો આવે નહીં. સાવરણીની એક સરી હોય અને તમે રૂમ સફાઈની શરૂઆત કરો તો એક સળીથી વારો તો વ્યવસ્થિત રૂમ વરાશે નહીં. પણ એ જ સળીની સરસ મજાની એક સાવરણી બનાવો, સાવરણી બનાવી અને પછી રૂમ સફાઈ કરો તો વ્યવસ્થિત રીતે આપણને કચરો સહેજ પણ રહેલો જોવા મળશે નહીં. આ શું થયું? સાવરણીઓની એકતા. તો જેવી રીતે સાવરણી જે રહી એ એકતાથી કરી અને વ્યવસ્થિત રૂમ જો સફાઈ આપણને એની અંદર થતો જોવા મળે છે, તો આ થઈ એકતા. તો ભારતની અંદર પણ બધાય લોકો હળી મળી, કારણ કે આપણા બધાય લોકોને હળી મળી અને એકતાથી રહેવાની વાત એ આની અંદર કરવામાં આવી છે. પણ ઘણી બધી જગ્યાએ આવી એકતા જોવા મળતી નથી. કોઈ નાની વસ્તુ અથવા ઘરની અંદર કોઈ ભાઈ હોય, કોઈ બહેન હોય, તો આના લીધે પણ શું થાય કે નાના નાના આપણને ઝઘડા જે થતા જોવા મળે છે. ખરેખર એ બધા વ્યક્તિઓ હળી મળી અને વ્યવસ્થિત રીતે જીવન જીવે, આ બધા પ્રકારનો ઉલ્લેખ આપણા બંધારણની અંદર રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, આ બધાય શબ્દો જે રહ્યા એ આપણા બંધારણની અંદર એ આપવામાં આવેલા છે. તો આની અંદર ઘણા બધા આધાર સ્તંભો જે રહ્યા એ આપણને આપવામાં આવેલા છે. એની અંદર 3 આધાર સ્તંભોનો આપણે જે રહ્યો એ વિગતે એ અભ્યાસ કરવાનો છે. તો એની અંદર પહેલી જ વસ્તુ લઈએ આપણે લોકશાહી. તો લોકશાહી એટલે શું? આવો પહેલો પ્રશ્ન જે રહ્યો એ આપણને એ થતો જોવા મળે. તો આની અંદર આપણે કહી શકીએ કે લોકશાહી એટલે લોકોનું, લોકશાહીની જો કોઈ વ્યાખ્યા લખવી હોય તો લોકોનું, લોકો વડે, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. લોકો માટે ચાલતું શાસન અને લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. લોકશાહીની વ્યાખ્યા આપણે આવી રીતે લખી શકીએ છીએ કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન.
ગામડાની અંદર આપણે જોઈ શકીએ છીએ કોઈ કંઈ નાનકડો જે સરપંચ બનાવવો હોય તો સરપંચ બનાવવા માટે નક્કી કોણ કરે છે? એના માટે આપણે બધા જ, એટલે કે 18 વર્ષથી જે કોઈ વ્યક્તિ 18 વર્ષથી ઉપરનો જે કોઈ વ્યક્તિ હોય એને ચૂંટણી કાર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા થઈ મતદાર યાદીમાં એનું નામ હોય છે, એમની ચૂંટણી કરવામાં આવે છે, જેના દ્વારા થઈ ગામડાના બધા લોકો એ સરપંચને ચૂંટી કાઢે છે. તો આ સરપંચ જે બનીને આવે છે એને આપણે લાવવાવાળું કોણ? તો આપણી જે ગામડાના બધા લોકો હોય એ ભેગા મળી અને એને નેતા તરીકે એની વરણી થતી જોવા મળે છે. તો લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી શાસન એ વસ્તુ જે રહી આપણે કહી શકીએ. તો ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સર્વોત્તમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. કે કેવી વ્યક્તિને આપણે નેતા બનાવો, આ બધા જ પ્રકારની સત્તા એ વ્યક્તિના હાથમાં રહેલી છે. તો કે ભારતના બંધારણની અંદર ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સર્વોત્તમ સર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી. કોઈ એક વ્યક્તિ આવી અને શાસન કરી નાખે એવું આની અંદર આપણને જોવા મળતું નથી. ભારતના બધાય લોકો ભેગા મળી અને આપણા જે કોઈ નેતા ચૂંટવાના હોય તો એના માટે એકથી આખા દેશનો વહીવટ જે રહ્યો એ શક્ય નથી. એટલે આપણે એમના ઉપર એવી જવાબદારી માંડીએ છીએ કે આ વ્યક્તિ જે રહ્યું એ આપણું સારું કાર્ય કરશે, એટલા માટે થઈ એને આપણે મત આપીએ છીએ અને પછી આખો વહીવટ જે રહ્યો એમના દ્વારા આપણને થતો જોવા મળે છે. પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકોના હસ્તક હોય છે. કે કોને મંત્રી બનાવવા, કોને ગામનો સરપંચ બનાવવો, આ બધી સત્તા જે રહી એ ગ્રામ લોકોના હાથમાં જે આપણને જોવા મળે છે. અહીંયા કણે આપણને લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રેસી તરીકે ઓળખવામાં આવે છે. લોકશાહીને અંગ્રેજીની અંદર ડેમોક્રેસી તરીકે ઓળખવામાં આવે છે. આ પણ પ્રશ્ન 1 માર્કની અંદર પૂછાઈ જાય કે લોકશાહીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો ડેમોક્રેસી તરીકે એ ઓળખવામાં આવે છે. મૂળ ગ્રીક શબ્દ એટલે ગ્રીક ભાષા છે. જે ગ્રીક શબ્દ ડેમોસનો અર્થ થશે અહીં કણે લોકો. ડેમોસનો અર્થ થશે લોકો. એટલે આમ લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રેસી તરીકે ઓળખવામાં આવે છે. મૂળ ગ્રીક શબ્દ ડેમોસ અને ડેમોસનો અર્થ થાય છે લોકો. એના ઉપરથી આખું લોકશાહી જે શબ્દ રહ્યો એ આપણને ઉતરી આવતો જોવા મળે છે. અને
અને કાર્ટોસ, કાર્ટોસ એટલે કે સત્તા, સત્તામાંથી ઉતરી આવ્યો છે. ઉતરી આવ્યો છે. આ જે લોકશાહી શબ્દ રહ્યો એ ડેમોક્રેસી, જે મૂળ ગ્રીક ડેમોસ, ડેમોસનો અર્થ થશે લોકો, અને ક્રેટોસ, ક્રેટોસનો અર્થ થશે સત્તા, જે આપણે કોઈ વ્યક્તિને, જવાબદાર વ્યક્તિ એ સંભાળતું જોવા મળે છે. એટલે માંથી આ લોકશાહી જે રહ્યો એ શબ્દ આપણને ઉતરી આવતો જોવા મળે છે. રાજ્ય સત્તા, રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં હોય છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશોમાં લોકો સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય, એવા પ્રકારની વાત જે રહી એ આપણને લોકશાહીની અંદર એ કરવામાં આવી છે. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પ્રતિનિધિ, પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ, લોકસભાને કારોબારી, પ્રધાનમંડળ અને વહીવટતંત્રને જવાબદાર હોય છે. કે ભારતની અંદર, ભારતના બંધારણની અંદર પુખ્ત મતાધિકાર, પુખ્ત મતાધિકાર, તો એના માટે આપણે જોઈ શકો છો કે મતાધિકાર જે રહ્યો એ આપણને ક્યારે મળે કે જો આપણી ઉંમર 18 વર્ષની અંદર 18 વર્ષ થઈ ગયા હોય અને ત્યાર પછી આપણે, આપણી જોડે ચૂંટણી કાર્ડ હોય અને આપણું નામ મતદાર યાદીમાં જોવા મળે. જો નામ મતદાર યાદીમાં હોય તો જ આપણને મત આપવાનો અધિકાર છે, નહીંતર આપણે કોઈ મત આપવા જઈ શકશું નહીં. એના માટે 18 વર્ષ અથવા 18 વર્ષ કરતાં વધારે હોય તો ચાલે, પણ ઓછા હોય તો ચાલશે નહીં. એટલા માટે આપણને પુખ્ત મતાધિકાર 18 વર્ષથી વધારે. આ પણ પ્રશ્ન 1 માર્કની અંદર પૂછાઈ શકે કે પુખ્ત મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે, તો કે 18 વર્ષની ઉંમર જે રહી એ નક્કી કરવામાં આવી છે. એટલે ધોરણે મતદારોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ, રચાતી સંસદ, તો આપણી સંસદ ભવન આપણને બધાને ખબર છે કે આપણી સંસદ ભવન જે રહી એ દિલ્હીની અંદર એ આવેલી જોવા મળે છે. આ પણ પ્રશ્ન 1 માર્કની અંદર પૂછાઈ શકે ખરી કે ભારતનું સંસદ ભવન ક્યાં આવેલું છે, તો કે જે દિલ્હીની અંદર આવેલું જોવા મળે છે. અને સંસદ ભવનની અંદર બધા મંત્રીઓ ભેગા એ થઈ અને બેઠક પણ બોલાવતા આપણને જોવા મળે છે. અને બેઠકની અંદર આખા દેશની જે કોઈ પણ સમસ્યા હોય એની અંદર અલગ અલગ વિસ્તારના બધા ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, આ બધા ભેગા મળી અને સંસદ ભવનની અંદર એ આખી બેઠક એ બોલાવતા આપણને જોવા મળે છે. અને એમના વિસ્તારના જે કોઈ પણ પ્રશ્ન હોય એની રજૂઆત એ આ સંસદ ભવનની અંદર જે આપણને થતી જોવા મળે છે. તો લોકસભા અને કારોબારી, તો આપણે આગળ પણ વાત કરી હતી કે સંસદના મુખ્ય 3 અંગો આપણને જોવા મળે છે. સંસદના મુખ્ય 3 અંગો, મુખ્ય 3 અંગો આપણને જોવા મળે છે. એની અંદર પહેલી વસ્તુ આવે ધારાસભા, બીજી વસ્તુ આવે કારોબારી અને ત્રીજા નંબરની વસ્તુ આવશે ન્યાયતંત્ર. તો સંસદના મુખ્ય 3 અંગો જે આપણને જોવા મળે છે, જેની અંદર ધારાસભા જે નવા કાયદા જે રહ્યું ઘડવાનું કાર્ય કરે છે. 1 માર્કની અંદર પ્રશ્ન પણ પૂછાઈ જાય કે સંસદના મુખ્ય અંગો કેટલા અને કયા કયા, તો સંસદના મુખ્ય 3 અંગો જેની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો ધારાસભાનું કાર્ય શું છે આપણે ધોરણ 8ની અંદર પણ ભણી અને આવ્યા છીએ. તો ધારાસભાનું કાર્ય છે કાયદા ઘડવાનું કાર્ય જે રહ્યું એ ધારાસભા દ્વારા આપણને થતું જોવા મળે છે. કાયદા ઘડવાનું,
કાર્ય કરે છે. કારોબારી કાયદાનો અમલ કરાવે છે. કાયદાનો અમલ કરાવે છે. ને ન્યાયતંત્ર જે ન્યાય આપવાનું કાર્ય કરે છે. ન્યાય આપવાનું કાર્ય ન્યાયતંત્રનું જોવા મળે છે. તો આમ સંસદના મુખ્ય 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદા ઘડવાનું કાર્ય કરે છે, કારોબારી કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કરે છે અને ન્યાયતંત્ર ન્યાય આપવાનું કાર્ય જે આપણને થતું જોવા મળે છે. કારોબારીને અબાધિત સત્તા નથી, તેને નિયત સમયમર્યાદા સુધી સત્તાનું સુકાન સોંપવામાં આવે છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. મત આપી અને કેવા પ્રકારની સરકાર રચવી, આ બધી સત્તા જે રહે એ લોકોના હાથમાં આપણને જોવા મળે છે. એટલા માટે લોકો બધા ભેગા મળી અને આખી સરકાર એ રચાતી જોવા મળે છે. અત્યારે આપણે ભાજપની સરકાર જે રહે એ રચાતી જોવા મળેલી છે. લોકશાહી રાજ્યનું એવું, લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય, જેને લોકશાહી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલા લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. કે આપણો દેશ જે રહ્યો પ્રજાસત્તાક એટલા માટે કહેવામાં આવે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલ લાયકાતો ધરાવતો હોય, કે આખું જે બંધારણ ઘડવામાં આવ્યું એની અંદરની જે લાયકાતો આપી છે એ પ્રમાણેની લાયકાતો જે રહ્યો એ ધરાવતો હોવો જોઈએ. એટલે પ્રજાસત્તાક રાજ્ય એ કહેવામાં આવે છે. અને હોય અને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર ચૂંટાઈ આવે છે, ચૂંટણી કરી અને એ આવતો જોવા મળે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ પણ વંશ પરંપરાગત કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. પ્રાપ્ત કરી શકતો નથી. આ પદ જે રહ્યું એ કોઈ વંશ પરંપરાગત, કારણ કે આપણો ભારત દેશ જ્યારે અંગ્રેજોનો ગુલામ હતો, ભારતની અંદર રાજાશાહી શાસન પદ્ધતિ હતી, ત્યારે શું હતું કે જે કોઈ રાજા હોય એનો સુપુત્ર હોય એ જ ગાદીએ બેસાડવામાં આવતો હતો. તો અહીંયા કણે જો કોઈ મંત્રી કે વડાપ્રધાન બની જાય અને એનો જે સુપુત્ર હોય એ જ ગાદીએ આવે, આની અંદર એવું હોતું નથી. એની ચૂંટણી ફરી વખત એના માટે પણ ચૂંટણી માટે 5 વર્ષનો સમયગાળો હોય છે. 5 વર્ષ પછી જો એ સારું કાર્ય કરશે તો જ એ સીટ ઉપર રહી શકશે, બાકી રહી શકશે નહીં. એટલે વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી તે સામાન્ય સત્તા ઉપર રહી શકે છે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે એ સત્તા ઉપર રહી શકે છે. સત્તા પર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારના સિદ્ધાંતો પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાનો સ્વીકાર કરે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે.
કે આપણા આમુખની અંદર આ બધા પ્રકારની સ્પષ્ટતા ભારતના લોકશાહી સરકારમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ સમાન બધાને ન્યાય મળશે એવા પ્રકારની વાત એ આપણા બંધારણની અંદર કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે કે ભારતના જે બંધારણના ઘડવૈયા છે 389 સભ્યો ભેગા મળી અને આખું બંધારણ જે રહ્યું ઘડવામાં આવ્યું હતું. એમને પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને આ મત જે આપવાનો અધિકાર એ આપણને મળેલો જોવા મળે છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનૈતિકના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિરપક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતે લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરી છે. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર એટલે કે કોઈ પણ જાતિ, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ ભાષા, કારણ કે ભારતની અંદર 22 જેટલી ભાષાઓને એ માન્યતા આપવામાં આવેલી છે. 22માંથી કોઈ પણ ભાષા, ગુજરાતી હોય, મરાઠી હોય, કોંકણી હોય, ઉર્દુ હોય, અંગ્રેજી હોય, આવી 22 જેટલી ભાષાઓને એ માન્યતા આપવામાં આવેલી છે. એટલે કે કોઈ પણ ભાષા બોલતો હોય, શિક્ષણ ગમે એટલું ધરાવતો હોય, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના આવક અને જન્મસ્થાન કે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ એનો જન્મ એ થયેલો હોવો જોઈએ. 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર રહેલો જોવા મળે છે. 18 વર્ષ કે એથી ઉપરના લોકોને મત આપવાનો અધિકાર જે રહ્યો એ આપણને મળેલો જોવા મળે છે. એના માટે કોઈ પણ જાતિ, ભારતની અંદર ઘણી બધી જાતિઓ આપણને જોવા મળે છે, ઘણી બધી જ્ઞાતિઓ, ઘણા બધા ધર્મ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી, યહૂદી, આમાંથી કોઈ પણ ધર્મ પાળતો હોય તો એ વ્યક્તિ પણ એ ઊભા રહી શકે છે, ચૂંટણી લડી શકે છે. મત એટલે કે મતાધિકાર માટેની જે 18 વર્ષની ઉંમર છે તો એ મતદાન પણ કરી શકે છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. કે મતાધિકાર માટે 18 વર્ષની ઉંમર તો નક્કી કરી, આના માટે 18 વર્ષની ઉંમર તો નક્કી કરી, પણ એના માટે શેની વાત કરવામાં આવી છે કે તે મતદાર યાદીમાં નાગરિકનું જે રહ્યું એ નામ નોંધણી હોવી ફરજિયાત છે. જો મતદાર યાદીમાં નામ યાદી ન હોય તો આ વ્યક્તિ મત આપી શકશે નહીં. મતદાર યાદીમાં નામ લાવવા માટે એ ચૂંટણી કાર્ડ આવે, ચૂંટણી કાર્ડ ફરજિયાતલી કઢાવવું પડે. એની ક્યારે નીકળે? 18 વર્ષ કરતાં વધારે ઉંમર હોય તો જ આપણને ચૂંટણી કાર્ડ મળતું જોવા મળે છે. તો આ હતું આપણે આમુખના આધાર સ્તંભો. એની અંદર જે 3 જેટલા આધાર સ્તંભો આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે: લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. જેની અંદર આપણે લોકશાહીની ચર્ચા એ અત્યારે આપણે કરી. આ બધી વસ્તુ તમારા રફ ચોપડાની અંદર અથવા પાકી બુક બનાવી હોય તો પાકી બુકની અંદર પણ ઉતારી લેવી. ત્યાર પછી આવે છે સમાજવાદી. તો સમાજવાદીની ચર્ચા આપણે હવે પછીનો જે પિરિયડ આવે એની અંદર કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.